તેના ચીખલી ગામની સીમમાં ગાયોની કતલ કરનાર 6 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ વાંકાનેર ડિવિઝન ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા મિયાણાના ચીખલી ગામ ખાતે ફરિયાદી તથા શાહિદોની કુલ 50 ગાયોને આરોપી મુસ્તાક અમીનભાઈ લધાણી તથા આમીનભાઈ કરીમભાઈ લધાણીને રખેવાળી કરવા આપેલો, જે ગાયો પૈકીની 14 ગાયો પરત નહીં કરતા માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય. જે મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી આરોપીની સઘન પૂછપરછ કરતા 13 ગાયોને આરોપીઓએ કતલ કરવા માટે વેચી હોવાની કબૂલાત આપતા પોલીસે આ બનાવમાં ગાયોની કતલમાં સંડોવાયેલ આરોપી મુસ્તાક અમીન લધાણી, અમીનભાઈ કરીમભાઈ લધાણી, રમજાન હારૂનભાઈ જામ, અલાઉદ્દીન મુસાભાઈ જામ, અબ્બાસભાઈ મુસાભાઈ જામ અને સાઉદ્દીનભાઈ ઓસમાણભાઈ કાજેડિયાની બુધવારે બપોરે 3:30 વાગ્યે ધરપકડ કરી. આ મામલે વાંકાનેર ડીવાયએસપી કચેરી ખાતે ડિવિઝન ડીવાયએસપી સમીર સારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવની માહિતી આપી હતી. માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ સીઆર નાઓએ એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ કામના આરોપી મુસ્તાક અમીનભાઈ લધાણીને અમીનભાઈ કરીમભાઈ લધાણીને સાથે મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી. આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી. જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈ મળીને સહ આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોહર, સાઉદ્દીન ઓસમાણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું. જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે.